ચણા કેવી રીતના ખવડાવવાની તમને હું શીખવાડી દઉં. ચણા છે પલાળેલા એની માટે હાથમાં બેસવાનું એવું કરવું પડે છે આવી રીતના. હાલો ફેમિલી યાર, કેમ છે મિત્ર? ખૂબ મજામાં છે, મજામાં જ રહેવાનું યાર. તો સ્વાગત છે બધાનું આજે ફરી વાર નવા વિડીયો સાથે. તો આજે આપણે કાલે તમને ખબર છે કે આપણે જે કબૂતર પૂરેલા હતા એક જોટો ઓલા સેટઅપમાંથી આ સેટઅપમાં લાવવાનો હતો, એટલા માટે એ પૂરેલા હતો. તો એના હમણાં ખોલવાના છે અને જે બચ્ચું આપણે ટ્રેનિંગમાં મોકલશે એને થોડુંક દાણા પાણી અત્યારમાં કરવાનું છે. બાકી એક હરિયલ જે પક્ષી આપણે જે તમે જંગલી મેના કહો છો એને કંઈક ખવડાવવાની વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે એ ફ્રૂટ સિવાય બીજું કાંઈ ખાતું નથી. એટલે ફ્રૂટે આપણે તો જાંબુડાને એવું દે છે પણ કાંઈ ખાતું નથી, એટલે કંઈક ખવડાવવાની કોશિશ કરશું જે આપણી પાસે સેજથી. તો હાલો આપણે વિડીયોની શરૂઆત કરી પહેલાં જે મિત્રો ચેનલ પર ન હોય ખાસ કરીને યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જતા નહીં અને એક લાઇક કરી નાખજો મસ્તની. તો હાલો આપણે વિડીયોની શરૂઆત કરી. કબૂતર જો અત્યારમાં સરવા માટે આવ્યા હતા તો પાણી કંઈ છે નહીં કુંડીમાં, તો પાણી પણ નાખી દઈએ, થોડીક ચણ પણ નાખીએ આપણે. તો મિત્રો અત્યારમાં છે ને કબૂતર નાહવા મળ્યા છે, કારણ કે કાલે થોડોક વરસાદ આવે એટલે થોડુંક નાહવાનું મન છે એટલે નાય હોય અત્યારમાં બધા. તો થોડી ઘણી આપણે સણ લઈને આવ્યા છે તો નાખી દઈએ. તો મિત્રો આમાં છે કબૂતર આપણે ખોલી નાખીએ આને. તો આને છે ને કાલના આપણે પૂરેલા તમને ખબર જ છે એના કબૂતરને આવી રીતના આપણે બહાર જવા દઈએ, પાછા આવી શકે એટલા માટે. તો આવી રીતના રાખી શકો કબૂતર છે આપણને. કબૂતર તો બહાર નીકળ્યું છે, હવે આપણે જ્યારે બેઠવાની વ્યવસ્થા કરીએ ત્યાં બેઠું. તો નીચે આવશે મિત્રો પાણી પીવા આવ્યા છે એવું મને લાગે છે. મિત્રો અહીંયા છે આપણું ગ્રીન પિજન, જો કે જંગલી મેના હરિયલ ઘણા બધા નામ છે આના. એ બેઠું છે અહીંયા, અને અહીંયા છે આપણે બચ્ચું ટ્રેન માટે સેવડી. તો ખોલીએ અત્યારમાં ખોલીએ ને જોઈ કે હાથમાં આવશે કે શું છે એમ માલ છે શું નહીં એમ. આવી જા આવી જા. આવી જા બેટા. તો મિત્રો આને હજી છે ને ઉડતા નથી આવડતું, એટલે ઉડવા માટે ઉડતા આપણે શીખવાડવું પડશે. એટલે આવી રીતનું થોડું થોડું કરીએ એટલે ઉડતા શીખાય. આવી રીતના હાથમાં જેવો કરવાનું એટલે હાથની ખબર પડે, હાથ ઉપર દેખાવાનું છે. ખંભા ઉપર ઠેઠું થઈ જશે મિત્રો. ઓકે તો મિત્રો આને આપણે આવી રીતના તો હાથમાં બેસવાનું એવું કરવું પડે છે આવી રીતના. અને ઉડતા પણ નથી આવડતું એટલે એ બાને ઉડતા પણ શીખી જાય. આવી રીતના હાથમાં એને પાકું કરવું પડે એટલે ખબર પડે કે આપણે હાથ ઉપર બેસવાનું છે એમ. પછી આવી રીતના બે હાથે કરવાનું હોય, પણ મારા હાથમાં એકમાં વિડીયો શરૂ છે એટલે બાકી મિત્રો આમાં થોડાક ચણા છે પલાળેલા એની માટે, અને થોડીક બાજરો ને એવું છે ઝાર ને એવું. તો હાલો આપણે થોડું ઘણું ખવડાવી દઈએ ને. તો બધા ચણા પલાળેલા છે એમાંથી પાણી પીવા માંડ્યું. ચણાનું પાણી સારું તાકતવર બેગ કહેવાય કે, એટલે તો થોડાક આપણે ચણા એટલા સુધી ખવડાવી દઈએ પહેલાં.
તો મિત્રો પાણી થોડુંક પાછું આપણે લેવાથી સારું આસર પાણી લેવાશે બોલો ચણાવાળું તો થોડુંક તાકાતવાળી હોય ત્યારે પહેલેથી જાજુ પીતો નથી. તમે તો સારું કહી લીધું છે હમણાં એટલે કંઈ પીતો નથી હવે. તો મિત્રો આને છે ને એવું કરવા માટે આવી રીતના કરવાનું છે. થાકી ગયું કરીને મિત્રો આવી રીતે થોડું ગ્રોજ કૂતરો તો હલાને પછી મૂકી દીધું ઘડીક વાર ક્યારનો વાળા બાટ છે અંદર જવાને મજા આવતી એને અંદર જાતો કરી પેક હવે એને. તો મિત્રો આપણે છે ને અત્યારે બચ્ચાને થોડીક સણ ને ઉપર હતી પાછું ખાવાનો ટાઈમ થઈ જશે. સવારે એકવાર આપણે દાણા પાણી કર્યું અત્યારે પાછું એકવાર કરી નાખીએ. 2 ટાઈમ આપણે કરી તો બપોરે તો પાણી થોડુંક પાઈ દઈ દાણા કંઈ ખવડાવતા નહીં અત્યારે સવાર સાંજ 2 ટાઈમ આપણે ખવડાવી હતી. એમને મજા ત્યાંથી ખાતા નથી આપણે ખવડાવ આપણે પાણી બાકી પહેલેથી ત્યાં છે. તો હાલો ચણા કેવી રીતના ખવડાવવાની તમને હું શીખવાડી દઉં. તો આપણે તો ચણા છે થોડાક પલાળેલા સવારના ઉડવાની કોશિશ કરે છે ટ્રાય કરે છે ઉડતા શીખે છે. બાકી આપણી પાસે ચણા છે આવડા કેવી રીતના ખવડાવવાના હાલો તમને શીખવાડું. આવી રીતના નજીક આવે છે મિત્રો વાટકીમાં પાણી છે તો આને આપણે મૂકીએ અહીંયા. સવારે તો પી લીધું અત્યારે જોઈ તુલસી છે તમારે પી લે ચણા પલાળેલા છે ને એમાંથી પીધું છે તો થોડું ઘણું પીધું છે કંઈ તાજું પીધું નથી હજી. આપણે થોડી દે આવી રીતના આપણે ચણા લેવાના પહેલાં પલાળેલા અને પછી આવી રીતના છે ને તોરાવી દેવાના આવી રીતના થોડાક આપણે ચણા તોરાવી દઈએ. તો 2-3 મિત્રો ખોરાવી દીધા આપણે ચણાને. તો મિત્રો છેલ્લો ચણો છે આપણે ખોરાવી દઈએ. આપણે 10-15 જેટલા ખણા ખવડાવ્યા ચણા. મિત્રો આપણે 15 જેટલા ચણા ખવડાવી દીધા છે તો 5 જેટલા પીળા છે 20 આપણે પલાળ્યા મૂકી સાઈડમાં. પાણી તો પીશે નહીં આવ્યું કારણ કે પહેલાં થોડુંક આવ્યું હાલો. થોડુંક આપણે મિક્સિંગ છે બાજરો અને જાર ને એવું એ મિક્સિંગમાં સહી આપણે ખવડાવી થોડુંક.
તો મિત્રો આ બચ્ચાને આપણે થોડું ઘણું દાણા પાણીને ઉપર નાખ્યું છે તો મૂકી દઈએ પાછું આને અંદર તો ઉલી જશે બંધ હોલે બચ્ચું તો મિત્રો આપણે અત્યારે આવી જશે કબૂતરને થોડુંક આપણે દાણાને ખોરાવી દઈએ આપણે જે જોટો પૂરેલો છે 2-3 દિવસથી એને આપણે અંદર થોડાક દાણા નાખી દઈએ બાકી હમણાં એકવાર માટે બહાર એને દ્રશ્ય બતાવ્યું હતું કબૂતર અહીં સરતા હોય તો એ તો આપણે વિડીયો કંઈ કેપ્ચર કર્યો નથી પણ આપણે દાણા ખવડાવીએ નહીં થોડા ઘણા અહીં નાખી દઈએ હમણાં ખાઈ લે એની આ છે હમણાં કહ્યું કે મેં દાણા ખાઈ આનંદ પહેલી દિવસે ઓલો વ્હાઈટનું જોઈ પીવે છે કે નહીં પીતું એમ એ તો આમ મને પીવે એમ લાગતું નથી કારણ કે બહુ પીવે છે એ હાલે બકા પી લે પંખ મિત્રો જો એક ઉપર ગયો ઉડીને તો મિત્રો પાણી આપણે સાઈડમાં રહેવા દઈએ બાકી પાણી હમણાં એ પી લે તો મિત્રો બસ આજના વિડીયો આપણે એટલું રાખશું તો મળશું કાલે ફરી વાર નવા વિડીયો સાથે યાર જ્યાં સુધી મિત્રો ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જતા નહીં યાર અને લાઈક કરી દેજો તો હાલ મળશું કાલે ફરી વાર નવા વિડીયો સાથે યાર તો જ્યાં સુધી જય માતાજી બાય